મિત્રો, આજે ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ છે. ઝવેરચંદ મેઘાણી એટલે મહાન લોક સાહિત્યકાર, મહાન પત્રકાર, અને એટલું કામ કર્યું 50 વર્ષના આયુષ્યમાં, 95 જેટલા પુસ્તક. આપણને કલ્પના ના આવે. અને જે ચારણ સમાજ છે, બારોટ સમાજ છે, એમની પાસે જે શક્તિ છે, એ અભણ લોકોની શક્તિના દર્શન મેઘાણીએ કર્યા એટલા કોઈ નથી કર્યા. ગાંધીજીએ ખુદ કીધું છે કે લોક જીવન ને લોક સંસ્કૃતિનો અભ્યાસ જેટલો ઝવેરચંદ મેઘાણીનો છે એટલો કોઈનો નથી. અને વિચાર કરો, આપણા સૌરાષ્ટ્રના લોકગીતો, આપણા દુહા, આપણા ભજનો, આપણા બારવટિયા, અને બારવટિયા એટલે 13 બારવટિયાના જીવન ચરિત્રો મેઘાણીભાઈ લખ્યા છે. અને એ બારવટું એટલે નીતિમનું બારવટું. તમે જુઓ, આંબાવાળો જુઓ, તમે રામવાળો જુઓ, તમે જોગીદાસ કુમાર જુઓ, તમે ભીમો જત જુઓ. મેઘાણી ઈ જમાનામાં અઠવાડિયામાં 3 રાત બહાર જંગલોમાં, નેહળોમાં અને ડુંગરામાં રખડતા અને લોકગીતો અને ભજનો મેઘાણીભાઈ ભેગા કર્યા. એટલે મેઘાણીભાઈ માટે દુહો ગણાય છે. કવિ કાગબાપુએ લખ્યો છે કે છંદા ગીતા ને સોરઠા એને સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ એ આજ જાતા મેઘાણી. ઘણા લોકોને આશ્ચર્ય થાય કે મેઘાણીને લોક સાહિત્યમાં એટલો રસ કેમ? પણ મેઘાણીબાઈએ જયારે લોકગીતો અને દુહા સાંભળ્યા, એનું જયારે અર્થઘટન કર્યું ત્યારે ખબર પડી. પણ શિષ્ટ સાહિત્યના બધા જે સાહિત્યકારો હતા એ તો એવું બોલતા કે મેઘાણીભાઈ તમે ખોટા માર્ગે છો, આ તો ગામડાના લોકોની બોલી કહેવાય, એમાં સાહિત્યનું સર્જન થાય નહીં. ત્યારે મેઘાણીભાઈ કીધું કે આ ચારણ ગઢીને વારો કલાકો સુધી વાર્તા કરે. એ કઈ કોલેજમાં ભણવા ગયા છે? એની તાકાત તો જુઓ. એટલે તો મેઘાણીભાઈ, તમે જુઓ, દુલા કાગ સાથે મેઘાણીભાઈ ફર્યા અને ગીરને પાંદડે પાંદડે ફર્યા. ઓલ ઇન્ડિયા રેડિયોમાં મેઘાણીભાઈ આ દુલા કાગનું 80 કલાકનું રેકોર્ડિંગ છે. એ કાગ બાપુ જે પદ્મશ્રી બન્યા, મેઘાણીભાઈ એની સાથે ચારે પર ફરતા, ગીતો ભેગા કરતા. તો મેઘાણીભાઈની આજે પુણ્યતિથિ છે 78મી. 1896 માં 28 ઓગસ્ટે મેઘાણીભાઈ જૈનમાં અને 9મી માર્ચ 1947 મેઘાણીભાઈ નો દેહ પડી ગયો. અને આજે તમે જુઓ લોક સાહિત્ય. હું એકવાર પત્રકાર કોલેજમાં ગયેલો, એક વિદ્યાર્થીનીએ મને બહુ જબરદસ્ત સવાલ કરેલો. મને કે દાદા, લોક સાહિત્ય ઉપર તો ઘણા PhD નો અભ્યાસ કરે છે, તેનું નામ કેમ ન થતું? એનું એક જ કારણ છે કે ટેબલ ઉપર બેહી અને જે માણસ અભ્યાસ કરીને PhD કરે એની કોઈ ગણના સમાજમાં થાય નહીં. પણ મેઘાણીની જેમ ડુંગરે ડુંગરે, નેહડે નેહડે રખડે, એને મળે, એની વાતો સાંભળે ત્યારે ખબર પડે. હવે તમે જુઓ આપણા ગીતો, આ ગંગા સતી પાનભાઈને કોણ ઓળખે? આપણા દેશી બધી જગ્યાઓ તમે જુઓ, આપણે ત્યાં પાળિયાદમાં જગ્યા છે, ચલાડામાં આપા દાનાની જગ્યા છે. આ બધી દેહાની જગ્યાઓ જો મેઘાણી ન હોત તો આ જગતમાં કાંઈ ઉજાગર થયું ન હોત. અને આ જે બધા PhD કરે છે ને સંત સાહિત્ય, લોક સાહિત્ય ઉપર, એનું મૂળ તમે જો પાયો જુઓ ને તો એ ઝવેરચંદ મેઘાણી છે. આ તો બધી ઘણી બધી મોટી વાતો છે, પણ આજે આપણે અત્યારે અહીંયા આપણે બંધ કરીએ. આભાર.